આવતારો શેઠ શું થાય રો ધુરિયો કીધું ભૂગડું પરો ને ઓણી હારું હેડે ભૂર્યો તો ભલે ભૂગડે પણ કપા છે મૂજ્યો નથી હરખો ચમ કપા તો શેડો દેખાય ને તારા ના ચેવો હોય ચમામ સોપ્યો ચમ આ સાહડામાં નથી ઉજ્યો ઓલ્યામાં ઉજ્યો છે ઓલ્યામાં નથી ઉજ્યો ઓલ્યા બેમાં ઉજ્યો છે પણ શેઠા આ ધુરિયો આવ્યો આમાં ના હોય અને તો અમુક ડૂલ પડ્યા છે એટલે આખા ક્ષેત્રમાં ડૂલ પડે એમ ને ઓલ્યા સાહડામાં તો આખો નથી ઉજ્યો તો એ સાહડો મને લાગે હું ભૂલી ગયો છું તો એમ છે તો તું કેટલાક સાહડા ભૂલ્યો હશે ઓય નથી એક સાહડો ઉજ્યો બે સાહડા ઓલકા નતા ઉજ્યા ઓય ધોતો આવરો છું એ તો હું 100 પીસ પરા શેઠ તો હું સાંભળ્યો 100 પીસ પરા આમ કામ ના થાય આવી રીતે તારે કામ ના કરાય થોડું આમ ક્ષેત્રમાં ધ્યાન આલતો રે હાવ ઘરી ના બેઠો રે પણ શેઠ દાડા ઉગે દાડા હમે નથી ઉગતો ને ક્ષેત્રમાં આવું છું તારે એના કેવું ધ્યાન આલવાનું હોય પણ તને રાશિને તો મેં ઓણ ભૂલ કરી આના કરતા ઓલા હામતાન પાવા આલ્યું હોત તોય સારું હતું કામ નથી કરતો તો મળતર કઈ ને રોજ કચ્છ સહન કરવાય હા બાપુજી પણ અત્યારે પણ હું આવું અહીંયા ટીસણે આયા રે અત્યારે કેમ આયા હો હારો હેડો ના પણ આ બાપુજી ને આજ આંચા શું આવવાનું હતો મને કેવું તો હું અહીંયા પોકત ફરો બાપુજી અહીં આવે રાત અને આ શેઠીઓ આ ફરેરો હતી ક્ષેત્રમાં મેં ટાંકણી કામથી કર્યું અને મહેમાન કોક આવે ને એ આ શેઠ નથી પોહાતો મહેમાન આવે કે તમે મહેમાન કને બેહો છો ક્ષેત્રમાં કામથી કરતા અને આ બાપુજી શેઠિયાને ટક્કર થવાની છે અને મેં અહીંયા હાવ જૂઠું બોલેલું છે મેં કીધું હું ભાગ નથી રાખતો હું ઘરનો મારે બોર છે ઘરની જમી છે ચોથા ભાગે હું રોહરો ને એ તો બાપુજીને કતો ખબર નથી ના શેઠે ફરારવાની ગતું ને રાયત બપોરું તો મને શું છે મેં કીધું શેઠ છે ના ના હળવી વેણો આવ્યો શેઠ ઓલી કાસે હઠ વેણીને જાતો રે ઓય જાતો રે અને મારા લે હાથ તો યાકાશી ચમ યાકાશ એટલે અમારે બાપુજી આવે યાર બાપુજી આવે યાકાશ છો એટલે પણ બાપુજીને મેં વળી એમ કીધું છે કીધું આ બોર ને આ જમીનના રાગીરી બધી મારી છે બાપુજીને એવી શોખ નથી પાડી કે હું જ ચોથા ભાગે રહું છું અને એમાંય પાછો આ આદર છે અને યાર બફરું તો નથી થવાનું તારે પણ આમ તો ના કરાય ને કઈ શું કરું કે હવે તો એ બે ભેળા છે તો યાકાશ છે લા કાંઈક કરીને ઓટાણું આવે રાત હટ વેણીને દાતરો દેવું જેવું આવે હમણાં પાછો પેલા મોટા થવા ના દાતા હોય તો કે મારો છે એમ No. લ્યો બાપુજી આવતા રહ્યા. ઘરના બોરની વાત ને ઘરના બોર હોય તો લ્યો મન પડે એટલે ક્ષેત્રમાં મન પડે એટલે પાછા આવે અત્યારે તમે કેવા આવતા રહ્યા ઘરના બોરની મરાજ નહીં હા ઘરનો કર્યો પડો ને એમ જ તમે ફાઈ ગયા એમ જ ઓછા આયા ને કાંઈ મારે અહીંયા રૂપિયા માગતા હતા હવે આવું શું કોઈ દાડો ના હવે એમ જ ફાઈ ગયા આ હેડેરો ધમધોકાર બોર જબર કર્યું પણ મારે મુકન બોર જોતા મેડો બોર તો બેહોન પાસે ઘરના બોર ની વાત જ નહીં મજા નથી આવતી આ કેવું બધું કર્યું પૂરું અને આ પવિત્ર દો પવિત્ર દો મારે પેલો ભાઈ બોર બાવરમાં આ ઘરના બોર નો પંખી આટલો લાવ્યો આર્યો આટલે ઠેસ લાવ્યો જબર કર્યું ખોણ પકાયું પૂરું આવો લીલા લેર છી દેવો લીલા લે સારું કર્યું છે તમે હા અમે હેડ્યા હા આ મેઠો છે કે ખારો છે આ ખારો હળગું કાપી જ નાખો પૂછા એકદમ ક્યારે પૂછવાનું મને મારો મન પડે કાપો મૂરો તો મન ખાઈ જાય કાપી નાખો ખારણ ના રાખાય ખારણ શું કરવાના પણ તોય ઝાડ તો ઝાડ છે નડે લ્યા ઝાડ તો ઝાડ થઈ તોય ઉખાડી જ નાખો પૂછું નડે ધીરે ના રાખવા ના પાણી હાકલે આંબા હોય ને તો કેરી આ તો શેટા વાવવા ધુરિયા ના વાવવા એટલે રેડી એ અડતા ને નડતો પાડો કાપી નાખો ઓલો ભાઈ ગાડી લાગશે હમણે કોણ ઓલો હમણે મને રડાલ છે કોણ એટલે આ દાળ ખમાસે બે દિન થી સકલા સાયો હોય ને આ ઈ તો જોવે પણ કોણ નડતું હોય ને હેડ્યા અમે કાપી નાખું કાપી હુરાળી ના પણ તમે ના અડશો એ તો હું કાપી હવે આપણે આવા તમે મહેમાન છો આ ઈ તો છે મહેમાન ને કામ કરાવો
હાઈડવાના શું વાયુ છે આ તમે પણ ઈ હું તો કોણ ઉપરથી આમ કરી રેવા જો ઉલ્યો આ ક્ષેત્રમાં જ છે આ ના રાખો પેલા ક્ષેત્રમાં છે હમણાં હાઈડવા નથી ગમતા મને હમણાં આમ ઘર કરીને તગડ છે હાથ પકડીને બારી કાઢી કોણ આ ભૂરો આપણો જ છે ને આ મત કેટલા લ્યો સકલા બે અને આ રાડખા મને વાલા છે આ તમે આવી રીતની દાદરી પણ કરો આ ધુરિયામાં પાણી હેડે એવું જ નથી આ કેટલો આવો પડ્યો છે ધુરિયામાં તો તમે એ ઓલા ઘોડી કચકર કેર કરો એ આમ નામ કચકર ને તમે હું ભાજીયાને આમ નામ કહું છું ભાજીએ રાશા છે ભાજીઓ વાવે છે ને વાહ ભાજીએ રાવું થી ના રાખો બને તો આપણે હાસી હતી મથાવ્યા છે આપણે મથાવ્યા છે હાલ ને હાલ ભાજીએ તમે રાખો આ મેં ભાગ રાખ્યો છે અને આ શું છે કેવાયું વસર બાપુજી આ વસર બાપુજી આ ના રાખવી બાપુજી અને આ ઘરની શેટી રાખવી આ ઘરની શેરી હા બાપુજી મારું કહું છું. હું તો ફાયદો શું છે તમારો આ બાજુ આવતા રહો એટલે તે ખટક રાખવી આ આબો છે માય વકનન કર બાપુજી આ રૂજે તમે તો આ કર્યો છે ઉધો રાખો આવો બાપુજી હું તો કોણ બાને બાપુજી હજી છે ક્ષેત્રમાં કોણ છે ભાજીઓ એને તો કઈ તડકા ઉધી છે તો મદરે નકી એને વાયા છે આ દાડખા એને વાયા ત્યાં ચાલ્યું. એને ખૂબ ભાલા છે ચાઈવો ઈવો ને તો દાડખા તમે અડો ઓજો રહી છે એમ ને ઈ ફરક એય જાને પૂછીને વેણ હરવાય પૈસા મમ્મી તો કાયમ વેણા છે ને શેઠ ને પૂછીને વેણા રાખ શેઠ તો રજા હાલે શેઠ તો ભોળો છે એના હાટે કાંઈ બધું શેઠ નું લીધાવાનું પૂરું આખો દાડો વેણ વેણ કરો પછી શેઠ શું ખાય દાડો ચા પૈસા શાક કરે એટલે લેવા આયા શેઠિયો છે ને એ ભોળો છે હરખારો હરખું કામ કરો અને આ વેણ વેણ ના કરશો શેઠ હારું રાખો જેવો ભોળો થઈ તો તમે રો તાર ખબર પડે મારા સમયની વાત છે ભોળો પડે છે નકર તમને રજા દાલી જેવ રે રમય શેઠ એમ હા વાલો ઓલે ઉભાઈ શેઠ છે ને હા ઈ જો ઓલે તમાર શેઠ એટલે હરકી રીતે કામ કરો ને આવું શું વેણો રાખો હારું એને હારું થોડુંક રાખો હા રાખે ને જોડા ભેગો પડ્યો છે ઓલકા વાલો શેઠ એમ ને કપા હાર્યો એમ આર્યો કપા બાપુજી જોવો છે જોવો ટોપ આમ ગતું તમને ટોપ જ નથી બાપુજી આમ આ ધુરિયા મેળો ઓલાનો દીવલાય છે હમણાં ભાળશે તો આ તમે ઓલો કરો એટલે ઓલો કોણ ભાજીઓ રાખ્યો છે અને વચિતર ભાજી છે ઓલો વેણતો દીએ ભાજીઓ ઓલો ભાજી કેટલા છે એમ ભાજી ઘણા ભાજીયા ઘણા પૈસા વાળા થઈ ગયા ઘણા ભાજીયા હાલ ને હાલ બોર કરતા ને પૈસા વાળા થઈ જાય ને ફરક છે મહેનત કરો તમે પસાબોરી દીરું કાઢ્યું પૈસા આમ ધોઈ દઉં હેડો જા બાપુજી ભૂલ તો આપણું છે ને આમ તો લગભગ આપણું તો પછી શું કંપી જવાનું આમ ફરો તમે એટલે પણ એમ ના ફરાય ના હોય હમણાં ભાદરી રજા હાલશે પડી રાજ બરાબર વિકાસ નથી કર્યો કાંઈ વચ્ચે નથી આ જેવી રીતે સરકાર શાના માટે આ ભૂતવાળું છે તો બરાબર અતારી હમણાં પડ્યું સીધે ના છે વળી ઉપર શિયાળે બરાબર હમણાં સૌ પડ્યું હા વિકાસ નથી બરાબર થાય હવે વિકાસ નથી પણ એટલે આ બાપુજી તમે મને આ છો છૂટો કરાવવા આવ્યા છો કે મારા સમાચાર લેવા આવ્યા છો આ હેડો આમ ચમ છો આ નક્કી મારા ટપડિયા ઉપડાવાના છે આ ઓલી કયો મારા ક્ષેત્રો ફરે એ કશું થાય એમ રાખતો નથી વાઢાઈ નાખો ને બીજી વાવ બસ આમ નામ હેડ્યા તો સીધા ઓલ્યો છે હવે આમ આ ઓલ્યો રહ્યો એ કોણ છે આઈ જકો મેં એવું આપણે દેવો અહીંયા નથી જાવ આઈ રહ્યો કયો છે ચમ એવું ઊભો થઈ રે એ આપણે નથી જાવ એ ફોક રહી રહ્યા આ તમે ઊભો થઈ ધારે એમાં ભાજી ને એટલે એને નથી ગમે હવે ફોક રહી જાય એને નથી ગમે નથી ગમે એને નથી ગમે એને નથી ગમે એને નથી ગમે એને નથી ગમે તમે એવું કરો ના 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 હે હવે ક્યાં બાંધ્યા મમ્મી શું થયેલા ભાઈ હા અત્યારમાં શેઠે થડીને ઊભો થયો હે ભાજ્યો છે ને તો ભાજ્યાની રીતે રે નક રજા આલી ગઈ ભાજ્યો છે ને તો ભાજ્યાની રીતે રે આ શેઠા હરખો હોરાડતો નથી કામ કરતો નથી અત્યારે શેઠે થડીને ઊભું ના રહેવાય ખેતરમાં કામ કરાય અને આ નવો લુગડો ના પહેરી ભાજ્યો છે ને તો ભાજ્યા દેવો જ રે હો એ તો મારો જમાઈ રહ્યો ને એ થોડોક નવો હેઠ બન્યો છે ને એટલે તમને કચ કરતા નથી આવડતો નકર તમને તો હેઠી કચ કરવી પડે ઘોડો પડે છે મારો જમાઈ જાણે એવું લાગે એ ભાજ્યો હોય તો શેઠિયો હોય આ તો પણ શેઠિયો તો મોજ છો ને એ તું તારા મનને ભલે ધારતો હોય પણ હું આ ઉતારી રહીશ તારું શેઠિયા પણ
ભાજ્યો ભાજે રીતે રે નખરા લઈ પણ તમે કોણ છો? હજી ના ઓળશું ના. ઓલે હોમે શેઠું પોક ને હા. ઈ મારે રમય છે ઈ બેન બાપડો અંચલ લાગેલો ને ઈ મારે રમય છે ને મો વાલો ઈ મારો રમય રમય છે એમ? ઈ બોરનો જે ધણી રહ્યો ને હા. તમારો શેઠ રહ્યો ને ઈ મારો રમય છે આ તો તમને કઈ એને વાત શું કરી? હીરાજ કે તમે ભાજ્યા છો ભાજ્યાની રીતે રહો એમ નથી. તારે ઈ મારો ભાગ્ય છે ને હું એનો શેઠ છું. અને ઈ મારી વાડીમાં આવીને પડ્યો અને એ પાછો ચોથા ભાગે. એમ શું છે એટલે અહીંયાનું આ કઈ નથી એનો આ કશું નથી. આ બોર આ ખેતર આ બધું તમારું છે આ બધું મારું છે. એની મારી વાડીમાં રહેરો છે. હા. હરખે કામ કરતો નથી. મારો મન શું તો એને હું કાઢીએ મેં. એ વાલદી આ તમારે કાંક થઈ ગયો એને લીધો. બાપુજી બાપુજી આમ શું ઓલે વાત એવી કરી બે ફાન થઈ ગયો વાત કરી છે કે એને કઈ કર્યું છે તમને મારકુટ નથી કરીને ભાજી લાખું હા શેઠિયા ઉઠીને શેઠિયાને મારે ભાજીયા ઉઠીને શેઠિયાને મારે હવે આ ભાજ્યા ને શેઠિયા વાળો મેલો છું હા અને સાબણ બરાબર. કરો હા અને હવે હું ઘરી જાઉં ચમ એટલે આવું જૂઠું હા ચમ શું આવું જૂઠું તે 100 મહિનાથી બોલો હે શું પણ 100 મહિનાથી કે મેં બોર કર્યો છે ને આવું ને તેવું ને મરત કાંઈ લીલા લેરસી છે આ તો જોવા આવ્યો તાર તો ચોથા ભાગે રહો રહ્યા ચોથા ભાગે રહો રહ્યા કેવું તું મને મેં ઓલાને દિન તે ઝાડખા આમ તેમ પૂળા ઉછીડ્યા ને આવું ને તેવું ને આ બધું જ તમે હે પણ તમને કહેતો તો કીધું ના અડો એનો જીવ જાતો 100 મહિનાથી કોહરા હું તો શેઠિયો બની ગયો છું ને આમ તેમ ને આ શેઠિયું અલ્યા દેવા 100 એવા પૈસા ભરેલું ચોથા ભાગે વાયુ હતા ભાદરા શેઠિયા ચાથી થા હેડો મારી આવતો ઘણી જમી છે આમ મારે પોકાતો નથી અહીંયા રો ભાદરા ચાથી જઈએ ભાદરા શેઠ થા પરા શેઠ ભાદરા બોર હોલ્યા થાય છે તમારે કેવું છે બોર કરો પરા નામ કરો તમે નક્કી શું કરી કહો હેડો ચોથા ભાગે વાયુ કચ કરે છે લીધો મને થયો અહીંયા ચાક